વાત સૌથી પહેલા પીએમ જય યોજના સામે ખાનગી હોસ્પિટલ્સનો વિરોધ 750 થી વધુ હોસ્પિટલના 870 કરોડ લેવાના બાકી છે। પેમેન્ટમાં ધાંધિયાને પગલે સારવાર આપવાનું ટાળી રહી છે હોસ્પિટલ। 55 થી વધુ હોસ્પિટલ સારવાર આપવાનું બંધ કર્યું। સપ્તાહ પછી તબીબો આગામી રણનીતિ ઘડશે। વડોદરાની 20 હોસ્પિટલ, જૂનાગઢની હોસ્પિટલે સેવા બંધ કરી છે। સમયસર પૈસા ન મળતા અનેક હોસ્પિટલ્સ આર્થિક સંકળામણમાં છે। મહત્વનું છે કે રાજ્યમાં 2016 થી પીએમ જય યોજના શરૂ કરવામાં આવી। જો કે છેલ્લા 3 વર્ષથી પોલિસી બદલાઈ ગઈ છે, જેમાં કેશલેસ સર્વિસથી ઇન્સ્યોરન્સ કંપનીએ 15 દિવસમાં પૈસા ચૂકવવાના હોય છે, પરંતુ પૈસા ચૂકવવામાં નથી આવતા। જૂની પોલિસીના 300 કરોડ અને નવી પોલિસીના 500 કરોડ રૂપિયા સરકારે નથી ચૂકવ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આશ્વાસન તો આપે છે, પરંતુ હજુ સુધી પૈસાની ચૂકવણી કરવામાં નથી આવી। કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું સોલ્યુશન ન આવતા હોસ્પિટલ્સ પીએમ જય અંતર્ગત સારવાર આપવાનું ટાળી રહી છે। હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું 5-6-7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે, અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે। અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે। 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં, એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે, અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે। એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે, રિજેક્શન, ડિડક્શન, જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે, જે બજાજે કાળો કેર વર્તાયો છે, એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે। અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ, મનથી કરવા ઈચ્છીએ છીએ, અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડૉક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે।